કરી લે હો જો હાંભળો પાણીપુરી પોટર કરી લે એમ ઓછું ન તમારું વજન વચ્ચે ફઈએ તૈયારી કરી લીધી વરના ફઈ એનાથી તૈયાર થઈ ગયા છે. બોલો હવે ફાઇનલી જેની રાહ હતી ને મહેમાન આવી ગયા છે મારી બેનપણી હો ભાઈ હા આશિકાન સાસુ લઈને આવ્યા છે ફરાળ લઈને આવ્યા જો તમારે એને એકને નો ધ્યાન મને દેવું પડે આયરો એને ના ના પછી નિત્યમ જેવું થાય નિત્યમ એમ કે મારે ખા બે બધું તું ખાઈ છે ને નામ મારું આવે તો આશિકા ખાઈ છે ને નામ મારું આવે આમાં આટલું નથી ખાતી તો આટલું ગણ કરે છે ખાતી હોત તો કેટલું ગણ કરે વિચાર કરો એને એ વાત સાચી ભાઈ જો ભાઈ બિલ્ડિંગ માં કોને અહીંયા મમ્મી નાનો છું બાબલો નાનો થયો છે હે ને તો પેંડા પહોંચી ગયા જો ભાઈ હે નિત્યમ ખાવો છે પેંડો તારે નિત્યમ જ અમારો પેંડો છે તો હવે કઈ મહેમાન ને કઈ જવાનું નથી રોકાઈ જવાનું હા પગલા પડ્યા છે ઘરે હા નણંદ આશિકા નણંદ થાય હા એ બધાને છે ને પાણીપુરી મન થયું છે ને તો પાણીપુરી માં મમ્મી કહે તો અહીંયા જ કે જે હું પોટર કરી લે હો જો હાંભળો પાણીપુરી પોટર કરી લે એમ તો પોટર કરી લે હાલો મમ્મી તો આશિકા તો પોટર કરી લે પાણીપુરી હાલો અમાર પાણીપુરી પોટર કરાવે પણ ટોપલા વાળો પાણીપુરી પોટર નહીં કરે નહીં કરે કાની તેમ હંસાબેન પગ ભાંગી જાહે વજન ઓછું નથી અમારું ઓછું નથી અમારું વજન એટલે એ છે ને નિત્ય મેં અમારી પાસે મગાવ્યો છે તમને હમણાં વાત કરીને ચાલે નથી થતી મેં એવું કીધું મહેમાન જાય ને પછી આપડે બે જાવશું બદલાઈ આવશું જો ન ચાલે ને તો ચેન્જ કર એટલે હવે મહેમાન કરે છે ને એની વાત છે આ મહેમાન ને ખબર પડી ગઈ હાલો એમ ભૈયા જાય એવું નતું અમે કહી દીધું તું આશિકાન લગ્ન ની તારીખ લીધી તો અમે તો કઈ તૈયારી નથી કરી તો વેવાણ ને પૂછી લઈ વેવાણ તમે કઈ તૈયારી કરી લગ્ન ની ના અમે કઈ નથી કરી હજી તો મમ્મી આપણે કઈ નથી કરી પણ હવે તમને એક વાત કહું આશીના ફૈજી સાસુ છે શેની તૈયારી કરી તમે અમારે પર હાડી પહેરી હોય તો કરવી પડે માંડવાની તો ગરબાની બધી એને જો માંડવામાં શું પહેરવાનું ગરબામાં શું પહેરવાનું એ બધી તૈયારી કરીને મૂકી દીધું છે વિચાર કરો કન્યા વાળા ને વર વાળા સાઈડ માં પડ્યા છે વચ્ચે ફઈએ તૈયારી કરી લીધી વરના ફઈ એનાથી તૈયાર થઈ ગયા છે બોલો હવે વેવાણ ગીત ગાય વેરની ફઈને મોટો વેવાણ હકીકત ના ગીત ગાય એવા છે હા વેવાણ ગાય ગીત ફાઇનલી અમારા નિત્યમભાઈ હોમવર્ક કરવા લાગ્યા છે અને મમ્મી બનાવે છે રસોઈ રસોઈમાં એવું છે કે આજે મમ્મીને છે ને પડી જાશ મમ્મી શેનું શાક કર્યું સરગવાની કઢી ને દેશી સ્ટાઇલ સરગવાની કઢી એટલે મમ્મીના હાથનું શાક ખાવું હતું એટલે આજે રસોડે આપણી એન્ટ્રી નથી નો એન્ટ્રી હે ને મમ્મી નો એન્ટ્રી હા કેમ ભાઈ મમ્મી નો બનાવું એટલે ઓલી ધર્મ ભક્તિ વાસ્યો રહ્યો અને એક સાઈડ દૂધ પણ મૂકી દીધું છે ગરમ કરવા અને ભાઈ વાસણ વાળા તો બેન છે એટલે રસોઈની ઉપાધિ છે ખાલી વાસણની બોલી રાખી છે જમાઈ ની રે એક ટાઈમ નું ખાઈ જવાનું છોકરીને વાસણ ઘસવા આવવા દેવાની એમ જમી લેવાનું હું બોલ અરે વાહ સરસ લે ચાલો આ પૂરું કર તારું હોમવર્ક હાલ ઓહો લોઢિયા મરચા પણ મમ્મીએ કરી લીધા કેમ મમ્મી જો એમાં મેથીનો ભૂકો વેરી હવે મજા આવી જાય છે હે ને મસાલા બનાવે હે ને તો ભાઈ મમ્મીએ જો લોઢિયા મરચા બનાવ્યા છે અમે તો ભાઈ 2 જણા હોય તો હું લોઢિયા મરચા બનાવી અને સાથે સરગવાની કઢી પણ મસ્ત બની ગઈ છે હે ને મમ્મી હોય બાજરીના રોટલા સરગવાની કઢી ના મેથીનો ભૂકો મજા આવી જાય હે ને મજા તો કંપની મળી ગઈ છે હોમવર્ક કરવા શ્રીહાન આવી ગયો છે હોમવર્ક શ્રીહાન નું તૂટલું પેટ કેમ શ્રીહાન પેટ તૂટી ગયું ઘરેથી આવતો તો તે એનું બેગ આમ
રસ્તા ઉપર પડી ગયું તે ગાડી એના માથે થઈ ગઈ એટલે એ બાપરે ટ્રક માંથી આવી એ બાપરે ધ્યાન રાખજો હવે પડે નહીં